મોર્નિંગ. પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે ઈશ્વરના અદ્ભુત અને ખાતરીદાયક વચન પર મનન કરીશું. લુકની લખેલી સુવાર્તા તેનો 21મો અધ્યાય અને તેની 33મી કલમ. ત્યાં શાસ્ત્રમાં પ્રભુનું વચન કહે છે, આકાશ તથા પૃથ્વી જતા રહેશે, પણ મારી વાતો જતી રહેવાની નથી. વાલાઓ, ઉત્પત્તિ 1:1 લખવામાં આવ્યું છે, આદિએ ઈશ્વરે આકાશ અને પૃથ્વી બનાવ્યા. અને પ્રકટીકરણના પુસ્તકની અંદર જો તમે જુઓ તો ત્યાં નવા આકાશ અને નવી પૃથ્વીનો ઉલ્લેખ છે. તો આજે પૃથ્વી અને જે આકાશ આપણે જેને જોઈએ છે એક દિવસે નષ્ટ થઈ જશે. આકાશ વાળી લીધેલા ઓળિયાની પેઠે એને વાળી દેવામાં આવશે અને આ પૃથ્વી એ સંપૂર્ણપણે નષ્ટ થઈ જશે. ત્યારે પ્રભુનું વચન કહે છે કે આકાશ અને પૃથ્વી જતા રહેશે, પણ મારી વાતો જતી રહેવાની નથી. વચનમાં એવું પણ લખ્યું છે કે કાનો માત્ર એ પૂરો થયા વગર સુદ્ધા રહેનાર નથી, કે જે બાબતો વચનમાં લખવામાં આવી છે. થોડા દિવસ પહેલા એક ક્રિશ્ચન મૂવી છે, બહુ સુંદર, કે જેની અંદર એ પ્રમાણે બનાવવામાં આવી છે કે એક જૂની સદીનો વ્યક્તિ ટાઈમર મશીન દ્વારા એક મિશનરી, પ્રભુનો સેવક આગામી 100 વર્ષ આગળ જાય છે અને ત્યાં જઈને જુએ છે તો બદલાઈ ગયેલી દુનિયા, એની અંદર લોકો કેવા પાપની અંદર હશે, લોકો પ્રભુથી કેવા દૂર હશે. અને એ પરિસ્થિતિમાં એ મિશનરી જઈને જુએ છે કે ભયંકર પરિસ્થિતિ, અને એ પરિસ્થિતિમાં તે વ્યક્તિ જુએ છે કે લોકોને ઈશ્વરનો ભય નથી અને લોકો પોતાની મોજ મસ્તીમાં છે. અને એ વ્યક્તિ ત્યાં 100 વર્ષ આગળ જઈને ત્યાંના લોકોમાં સુવાર્તા પ્રચારનું કાર્ય કરે છે. પરંતુ એને એવું લાગે છે કે બધું બદલાઈ ગયું, બધી માનવ જાતિની વિચારસરણી બદલાઈ ગઈ અને એ પરિસ્થિતિમાં આ લોકોમાં કંઈ કામ થાય એવું નથી. પરંતુ જ્યારે તે પાછો આવે છે અને પાછો આવીને એ જ્યારે રિપોર્ટ આપે છે, ત્યારે એ પરિસ્થિતિની અંદર કહે છે કે ત્યાં કશું થઈ શકે તેમ નથી. તેણે દુનિયા કે જે પૂરી થઈ જાય છે, પ્રભુ ઈશ્વરનું આગમન થાય છે, એ બાબતને પણ એ સદીમાં જઈને જોઈ લીધી. પરંતુ એ વ્યક્તિ કે જે પવિત્ર શાસ્ત્ર બાઇબલ તેની પાસે છે, એને જ્યારે ટાઈમર મશીન આગળ લાવે છે અને તે 100 વર્ષ આગળ, 200 વર્ષ આગળ એવી રીતે જ્યારે તેની પર પ્રયાસ કરે છે, તો બાઇબલ તો એનું એ જ રહેશે, એ નથી બદલાતું. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, ઈશ્વરના વચનો બહુ જ અભય વચનો છે કે જે પરમેશ્વર ગઈકાલે, આજે અને સદાકાળ એના એ જ પ્રભુ છે. એ પ્રભુએ જે વચનો તેના મુખમાંથી કહ્યા છે એ તો ખચિત પૂરા થશે. પ્રભુ જો આપણને એમ કહે છે કે તું બીશ નહીં, હું તારી સાથે છું, તો પછી કંઈ પણ કેમ ના થાય, પ્રભુ હંમેશા આપણી સાથે રહેશે. આપણા જીવનોમાં પરમેશ્વર એના ખાતરીદાયક વચનો પૂરા કરશે. ઇબ્રાહીમને પ્રભુએ જે વચન આપ્યું, એ ઘટનાને પણ 400 વર્ષ થઈ ગયા. ઇબ્રાહીમ નથી, પરંતુ પ્રભુને તેનું વચન સ્મરણ છે અને પ્રભુ તેના વચન પ્રમાણે તેના લોકને મિસ્રની ગુલામીમાંથી બહાર કાઢીને કનાન તરફ લઈ આવ્યા. ક્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, મારો ને તમારો પરમેશ્વર એ વચન આપનાર અને વચનને પાડનાર પ્રભુ છે.
એનું વચન એ કદી પણ વિસરી જાય તેમ નથી. અને જે પ્રભુએ પવિત્ર શાસ્ત્ર બાઇબલ દ્વારા તમારી સાથે વાત કરે છે, વ્યવહાર કરે છે, જે બાબતોની ખાતરી તમને આપે છે, એને તો ખચિત પ્રભુ તમારા માટે પૂરી કરશે. અને આ વચનો કે જે સદાકાળ રહેનાર છે, એ વચનોને માટે આપણે પ્રભુનો આભાર માનીએ. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં અમારા પ્રેમાળ પિતા, આજના વચનને માટે તમારો આભાર પ્રભુ. આકાશ અને પૃથ્વીનું જતું રહેવું સહેલ છે, પણ તમારી વાતો કાનો માત્ર સુદ્ધા પૂરા થયા વગર નહીં રહે. ત્યારે પ્રભુ, મારી પ્રાર્થના છે કે તારા પવિત્ર વચનોમાં અમે પણ બનેલા રહીએ અને પ્રભુ તમારા વાયદા પર અમે ભરોસો કરીને ચાલીએ કે તે પૂર્ણ થનાર છે. પ્રભુ ઈસુના નામે, આમીન. May God bless you. Have a blessed day. Shalom.